માતા કી જય। આ તિરંગાનું અપમાન કરનાર અધિકારીએ તથા જે જવાબદારી અધિકારી હોય તેના ઉપર દેશદ્રોહી તથા દેશને અપમાન કરવાની કલમો લાગવી જોઈએ ને તાત્કાલિક ધોરણે આના ઉપર એક્શન લેવા જોઈએ। કાંઈ નાની સૂની વાત નથી। જ્યારે આખો દેશ તિરંગા યાત્રા ઉજવે છે, ઘર ઘર તિરંગા યાત્રા સન્માનથી ઉજવે છે, જ્યારે દેશના વડાપ્રધાન આ તિરંગાની રક્ષા માટે થઈને સૈનિકોનું જે સન્માન કરે છે, આ જે કર્મચારી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને તિરંગાના નામે કરોડો રૂપિયાનું બિલ બનાવે છે, આ અંદાજિત 2 થી 3000 તિરંગા છે। આજ એનું અપમાન કે જે ગટરમાં પડ્યા હોય, ખરેખર આવા તમામ અધિકારીઓ ઉપર કાયદેસર એક્શન લેવા જોઈએ। પાછો આ ચેરમેન અને મેયરશ્રીનો વોર્ડ છે, જેનો વોકિંગ ડિસ્ટન્સ છે, ખરેખર એમને પણ શરમ આવી જોઈએ ને પોતાના પદેથી રાજીનામું દઈ દેવું જોઈએ, કેમ કે આ દેશ અપમાન સહન ન કરી શકે। આજ 15મી ઓગસ્ટ અને કલાકોના દિવસો બાકી છે અને છતાં આવી રીતે દેશનું અપમાન અને મારા વાલા 5 દિવસ સુધીનું તો જે અંતર તિરંગા યાત્રાનું રાખો એ તો માન જાળવો, દેશની દુઃખદ ઘટના કહેવાય। જય હિન્દ, ભારત માતા કી જય। આપણા સૈનિકોનું બલિદાન આ ગટરમાં છે, આપણા સૈનિકોનું બલિદાન છે, તિરંગા માટે થઈને જેને પોતાના માથા વઢાવ્યા છે એ સૈનિકોનું અપમાન આ ગટરમાં છે। આવતીકાલે 15મી ઓગસ્ટ અને વોર્ડ નંબર 9ના અધિકારીઓ દ્વારા તિરંગાનું અપમાન, આ એ વોર્ડ છે જેના ચેરમેન અને મેયરનું વોકિંગ ડિસ્ટન્સ કહેવાય આ વોર્ડ નંબર 9, એની અંદર આવડું અપમાન તિરંગાનું જે ગટરમાં છે, ખરેખર શબ્દ મીડિયાના માધ્યમથી આપણે બોલી નથી શકતા, પણ એટલો દિલની અંદર ગુસ્સો છે, કેમ કે આ એ તિરંગા છે કે જેના માટે લોકોએ બલિદાન આપ્યું છે, આજે ગટરમાં છે। ભારત માતા કી જય।